હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણી બધી એવી ઉપયોગી કિચન ટિપ્સ જોવાના છીએ, રસોઈ ટિપ્સ શીખવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે એમ છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। બટાકાનું શાક બનાવતી વખતે બટાકાને જો તેલમાં થોડા સાતળી લેવામાં આવે તો તે બટેકા શાકમાં ઓગળી જતા નથી, તૂટી જતા નથી અને શાકનો કલર અને સ્વાદ બંને જ ખૂબ જ સરસ લાગે છે। ઘણી વખત લોટમાં સફેદ કલરની લોટ જેવી જ ઝીણી જીવાત પડી જતી હોય છે, તો લોટમાં જીવાત ન પડે એ માટે લોટમાં 2 થી 3 લવિંગ અથવા તો 2 થી 3 તમાલપત્ર તેમાં રાખી દેવા જોઈએ, જેથી લોટમાં ક્યારેય પણ જીવાત પડતી નથી। જે લોકોથી રોટલી નરમ પોચી બનતી નથી તેઓએ લોટ બાંધતી વખતે લોટમાં થોડું દૂધ અથવા તો 1 ચમચી જેટલું દહીં મિક્સ કરવું જોઈએ। તેનાથી રોટલી એકદમ નરમ બને છે અને લાંબા સમય સુધી તે પોચી અને ફ્રેશ રહે છે। અને લોટ બાંધ્યા પછી 15 થી 20 મિનિટ સુધી તેને એમનેમ રાખવો જોઈએ, રેસ્ટ આપવો જોઈએ। તેનાથી પણ રોટલી ખૂબ જ સરસ બને છે। દાળ કે ભાત બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો, જેથી કે દાળ કે શાક તળિયે બેસી ન જાય। દાળ કે શાકનો વઘાર કર્યા પછી તેના પર તરત જ ઢાંકણ ઢાંકી દેવું, જેથી કે તેની સુગંધ બહાર ન ચાલી જાય અને તેમાં અંદર જ જળવાઈ રહે અને વઘાર બહાર ઉડવાના કારણે રસોડાની ટાઇલ્સ વગેરે પણ ચીકણી ન થાય, તેમાં પણ ચીકાશ ન લાગે। તો વઘાર કર્યા પછી તરત જ કોઈ પણ ઢાંકણ તેના પર ઢાંકી દેવું। કોઈ પણ શાકમાં મસાલા ઉમેરતા પહેલાં તેલ કે ઘી ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે અને ત્યાર પછી જો તેલ કે ઘીમાં આપણે તરત જ મરચું પાવડર કે હળદર ઉમેરીએ તો તે બળી જાય। તેના બદલે જ્યારે પણ શાકમાં મરચું પાવડર કે હળદર વગેરે ઉમેરવાના હોય તો તેને થોડું પાણી અથવા તો થોડું તેલ લઈ તેની સાથે મિક્સ કરી અને પેસ્ટ બનાવી અને હવે એ પેસ્ટને શાકમાં ઉમેરવાથી તેનો કલર પણ જળવાઈ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અને મસાલા પણ બળતા નથી। હંમેશા શાકભાજીને એક સરખા આકારના ટુકડામાં કાપવા જોઈએ, જેથી કે તે એકસાથે સરસ રીતે ચડી જાય અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે। જો આપણે ગુવાર બટાટાનું શાક બનાવતા હોઈએ તો જો આપણે ગુવારને લાંબી કટ કરી હોય તો એ રીતે બટેકાની પણ સ્લાઇસ કરી અને કટ કરી અને શાક બનાવવામાં આવે તો દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે। એ જ રીતે જ્યારે આપણે ફ્લાવર અને બટાટાનું શાક બનાવતા હોઈએ ત્યારે બટાટાના ટુકડા થોડા નાના રાખવાના અને ફ્લાવરના ટુકડા થોડા મોટા રાખીશું, કારણ કે ફ્લાવરને ચડતા થોડો ઓછો સમય લાગે છે અને બટાટાને થોડો વધુ સમય લાગે છે। તો આ રીતે બટાટાના ટુકડા નાના રાખીશું તો બંને શાકભાજી સરખા માપમાં સરખી માત્રામાં ચડી જશે અને સ્વાદ પણ ખૂબ સરસ આવશે। એ જ રીતે બટાટાને આપણે જે પણ શાક સાથે મિક્સ કરી અને બનાવતા હોઈએ એ માપમાં તેને કટ કરવા જોઈએ। અને એક વાતનું હંમેશા યાદ રાખવું કે દાળ શાકમાં લીંબુ ઉમેરવાનું હોય તો દાળ કે શાક બની ગયા પછી ગેસ પરથી નીચે ઉતાર્યા પછી જ તેમાં લીંબુનો રસ મિક્સ કરવો જોઈએ। જો ઉકળતી વખતે તેમાં લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો તેનો સ્વાદ કડવો થઈ શકે છે, તો હંમેશા રસોઈ બની ગયા પછી જ ગેસ પરથી ઉતાર્યા પછી જ તેમાં લીંબુનો રસ ઉમેરવો। ભાત બનાવતી વખતે તેમાં અડધી ચમચી ઘી અથવા તો થોડા ટીપા લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો ભાત એકદમ સફેદ અને છૂટા છૂટા બને છે। એકદમ ચોટી ગયેલા ભાત બનતા નથી, છૂટા છૂટા ભાત બને છે। અને એ ઉપરાંત જ્યારે પણ ભાત બનાવવાના હોય તો તેના 15 થી 20 મિનિટ સુધી ચોખાને પલાળી રાખવા જોઈએ, જેથી ભાત રાંધવામાં પણ ઓછો સમય લાગે છે અને ભાત ખૂબ જ સરસ બને છે। અને હંમેશા રસોઈ બનાવતી વખતે મીઠું જરૂર મુજબ જ તેમાં ઉમેરો। જો મીઠું ઓછું હશે તો તેમાં ફરીથી મીઠું ઉમેરી શકાશે, પરંતુ જો તેમાં ખારાશ એટલે કે મીઠાનું પ્રમાણ વધી જશે તો તેમાંથી મીઠું બહાર કાઢવું અશક્ય બને છે। એટલે હંમેશા મીઠું થોડી માત્રામાં જ તેમાં ઉમેરવું જોઈએ। રસોઈની શરૂઆત યોગ્ય વઘારથી કરો। તેલ ગરમ થાય ત્યાર પછી રાઈ, જીરું કે આખા મસાલા ઉમેર્યા પછી તેને સરસ રીતે ફૂટવા દો, જેથી કે તે મસાલાનો અર્ક તે તેલ કે ઘી સાથે સરસ રીતે ભળી જાય અને શાક કે દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મોટાભાગની ગુજરાતી રસોઈ ધીમી આંચ પર રાંધવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। ખાસ કરીને દાળ કે શાકને ધીમા તાપે ચડવા દઈએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। બને ત્યાં સુધી આખા મસાલા જેવા કે ધાણા, જીરું, તજ, મરી વગેરે ઘરે લાવીને દળીને પછી જ વાપરો,
કારણ કે ઘરે પીસીને બનાવેલા મસાલામાં તેની સુગંધ અને તેનો સ્વાદ માર્કેટમાં પેકેટમાં મળતા મસાલા કરતાં અનેક ગણો ચડિયાતો હોય છે. જ્યારે આપણે કોઈ ગ્રેવીવાળું શાક બનાવતા હોઈએ તો ડુંગળીને સાંતળતી વખતે ડુંગળી બ્રાઉન કલરની સોનેરી રંગની થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાંતળો. ત્યાર પછી તેમાં ટમેટાં ઉમેરી અને ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરી અને તેને પકવો. તેનાથી ગ્રેવી ખૂબ સરસ બને છે અને ગ્રેવી ફટાફટ ચડી પણ જાય છે. કોઈ પણ શાક કે દાળમાં થોડું ગળપણ, ગોળ અથવા ખાંડ અને થોડી ખટાશ એટલે કે લીંબુ અથવા તો આમચૂર પાવડર ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ બેલેન્સ થઈ જાય છે. ગ્રેવીને ઘટ અને રીચ બનાવવા માટે ગ્રેવી બની જાય ત્યાર પછી તેમાં થોડું ફીણેલું દહીં અથવા તો થોડી તાજી મલાઈ ઉમેરો. તેનાથી રેસ્ટોરન્ટ જેવું ટેક્સચર મળે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. દાળ કે કઠોળમાં છેલ્લે હિંગનો વઘાર આપવાથી તેની સુગંધ અને પાચન શક્તિ બંનેમાં વધારો થાય છે. જ્યારે આપણે દાળ બનાવીએ કે કઠોળનું શાક બનાવીએ બની જાય ત્યાર પછી ઉપરથી થોડો હિંગનો વઘાર કરી અને તેમાં છાંટવો જોઈએ. પાચન શક્તિ માટે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. શાક બની જાય ત્યાર પછી ઉપરથી થોડી કસૂરી મેથી હાથમાં મસળી અને ઉપરથી છાંટવાથી એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ અને લુક આવે છે. રસોઈમાં હંમેશા ગરમ પાણી વાપરવાનો આગ્રહ રાખો. તેનાથી દાળ કે શાકનો રંગ પણ જળવાઈ રહે છે અને રસોઈ પણ ફટાફટ બની જાય છે. અથવા તો ઘણી વખત એવું બને કે દાળ કે શાકમાં આપણે ઉપરથી થોડું પાણી મિક્સ કરવું છે, રસો બનાવવો છે, તો ઠંડા પાણીના બદલે થોડું ગરમ પાણી મિક્સ કરવામાં આવે તો પણ શાકનો ટેસ્ટ જળવાઈ રહેશે. કઠોળ જેવા કે ચણા, રાજમા, મગ, ચોળી વગેરે બાફતી વખતે તેમાં 1 થી 2 તમાલપત્ર અને થોડું મીઠું ઉમેરી અને ત્યાર પછી બાફવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. લીલા શાકભાજી જેમ કે વટાણા, ફણસી વગેરે લીલા શાકભાજીને રાંધતી વખતે તેમાં ચપટી જેટલી ખાંડ ઉમેરવામાં આવે તો તેનો કુદરતી લીલો રંગ એમનેમ જળવાઈ રહે છે. ગ્રેવીવાળા શાકમાં રસો ઘટ કરવા માટે તેમાં 1 ચમચી શેકેલો ચણાનો લોટ મિક્સ કરવામાં આવે તો એકદમ હોટલ જેવી ઘટ્ટ ગ્રેવી બને છે. દાળ કે કઢીમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કુદરતી મીઠાશ આવે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે. રોજ વપરાતા મસાલા હળદર, મીઠું, મરચું પાવડર વગેરે હાથ વગા જ રાખવા. એક મસાલા પેટીમાં વ્યવસ્થિત ભરીને જ રાખવા જેથી કે ઉતાવળમાં રસોઈ બનાવતી વખતે કશી જ ભૂલ ન થાય. કઢીને હંમેશા ધીમી આંચ પર જ ઉકાળવી. કઢી જેટલું વધુ ઉકળશે એટલો જ તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને કઢીમાં હંમેશા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો તો જ કઢીનો સાચો સ્વાદ આવે છે. અને સાથે જ કઢીના વઘારમાં મેથી દાણા ઉમેરવાથી તે સ્વાદ માટે અને પાચન શક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. ખમણ કે ઢોકળાના ખીરામાં છેલ્લે થોડું તેલ ગરમ કરી અને મિક્સ કરી અને બનાવવામાં આવે તો તે એકદમ પોચા બને છે. જો તમને લસણની સુગંધ ગમે છે તો શાક બન્યા પછી લસણ અને મરચાંનો વઘાર ઘીમાં કરી અને એ વઘારે શાક પર છાંટવામાં આવે તો તેની સુગંધ ખૂબ સરસ આવે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. કાજુ, મગજતરી એટલે કે તરબૂચના બીજ અને ખસખસને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી ત્યાર પછી તેને પીસી અને ગ્રેવીમાં મિક્સ કરવામાં આવે તો એકદમ સરસ રીચ અને હોટેલ જેવી જ ગ્રેવી બને છે. જો રસોઈ બનાવતી વખતે વાસણ નીચેથી દાઝી જાય કે બળી જાય તો તેમાં થોડું પાણી અને થોડો ખાવાનો સોડા, બેકિંગ સોડા ઉમેરી અને એને થોડું ગરમ કરો. પાણીને ગરમ થવા દો તો જે નીચે દાઝેલું પડ છે, જે બળેલું પડ છે તરત જ નીકળી જશે અને વાસણ પણ સરળતાથી સાફ થઈ શકશે. જેઓ ઘરે ઘી બનાવતા હોય તે ડેઈલીની મલાઈ જે હોય જમા કરતા હોય છે તો એ મલાઈને હંમેશા ફ્રીઝરમાં જમા કરવી. ફ્રીઝરમાં મલાઈને જમા કરવાથી જ્યારે આપણે તેમાંથી માખણ કે ઘી બનાવીએ તો ઉત્તમ ગુણવત્તાવાળું ઘી બને છે. ચા ભરવા માટેનો જે થર્મોસ હોય છે કે કીટલી હોય છે તેમાં ઘણી વખત ખૂબ જ દુર્ગંધ આવવા લાગે છે. જ્યારે આપણે તેમાં ફરીવાર ચા ભરવી હોય તો તેમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે. તો તેના માટે શું ઉપાય કરી શકાય કે જ્યારે આપણે એ થર્મોસ કે કીટલીને સાફ કરી લઈએ, સુકાઈ જાય ત્યાર પછી તેમાં એક લવિંગ અથવા તો એક એલચી નાખી અને બંધ કરીને રાખી દેવું.
જેથી જ્યારે ફરીવાર બીજીવાર ઉપયોગમાં લઈએ ત્યારે તેમાંથી એલચી કે લવિંગની સરસ સુગંધ આવે છે અને જે ચા તેમાં ઉમેરવામાં આવે તેની સાથે પણ તે સુગંધ ભળી જાય છે અને તેમાં જે દુર્ગંધ આવતી હતી તે ચાલી જાય છે. જો તમે મોટી માત્રામાં ટમેટા ડુંગળીની ગ્રેવી બનાવી લો તો તેને નાના નાના પોર્શનમાં ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. પછી જ્યારે પણ રસોઈ બનાવવાની ઉતાવળ હોય તો ફક્ત આ બેઝનો જ ઉપયોગ કરી અને ફટાફટ 5 થી 10 મિનિટમાં જ શાક બનાવી શકાય છે. અને હા, બની શકે તો હંમેશા તાજી ગ્રેવીનો જ ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જ્યારે ઉતાવળ હોય ત્યારે આ રીતે પણ આપણે ઉપયોગમાં લઈ શકાય. રસોઈને હંમેશા ગરમા ગરમ પીરસો, કારણ કે મોટાભાગની ગુજરાતી રસોઈ જ્યારે ગરમ હોય ત્યારે જ તેનો અસલી સ્વાદ માણી શકાય છે. શાક બનાવતી વખતે તેમાં મરચું પાવડરના બદલે લસણની ચટણી બનાવી અને ઉમેરવામાં આવે તો અસલી કાઠિયાવાડી સ્વાદ આવે છે. અને આ રસોઈ હંમેશા પ્રેમ અને ધીરજથી કરવી, કારણ કે રસોઈમાં મનનો ભાવ પણ સાથે ભળે છે. જેવા મન સાથે, જેવી વૃત્તિ સાથે આપણે રસોઈ બનાવીએ એ દરેક ભાવ રસોઈમાં પણ ભળે છે. એટલે જ તો પહેલાંના જે લોકો હતા, આપણા દાદી નાની હતા, તે રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ, ભગવાનનું કીર્તન ગાતા ગાતા રસોઈ કરતા હતા, જેથી કે રસોઈ એક પ્રસાદ બની જતો હતો અને દરેક લોકોને ખૂબ સારા વિચારો આવતા હતા. તો જ્યારે પ્રસન્ન મન સાથે અને સારા વિચારો સાથે ભગવાનના નામ સાથે રસોઈ બનાવવામાં આવે તો એ રસોઈ એક પ્રસાદ બની જાય છે. દરેક લોકોમાં ખૂબ સારા પોઝિટિવ વિચાર આવે છે અને ઘરના દરેક સભ્યોની પ્રગતિ પણ થાય છે. જ્યારે ગુસ્સામાં, ચિંતામાં રસોઈ બનાવવામાં આવે તો એ ભાવ એ રસોઈ જમનારા દરેક લોકોના મનમાં પણ આવે છે, જેથી કે લોકોમાં નેગેટિવિટી અને ખૂબ જ હતાશા જોવા મળે છે. તો હંમેશા પ્રસન્ન ચિત્તે, પ્રસન્ન મનથી જ રસોઈ કરવી જોઈએ, જેથી કે ઘરના દરેક લોકો પણ ખુશ રહી શકે, દરેક લોકોના વિચારો પણ સારા આવી શકે અને દરેક લોકો પ્રગતિ પણ કરી શકે. આજના વિડીયોમાં આટલું જ. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ થયો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ આવા અવનવા દરેક વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.